સૌને સાદર પ્રણામ. જય શ્રી નેત્ર. આપણે આજનો સ્વાધ્યાય કરીએ પહેલા મંગલાચરણ પ્રાર્થના કરી લઈએ. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ નમો સવસાહુનમ. એસો પંચ નમોકારો સૌવ પાવપનાશનો મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમઃ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈમે. અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયઃ નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય શરૂ કરીએ પહેલા અરિહંત પરમાત્માને આપણે સ્મરણ કરીએ, યાદ કરીએ અને એને વંદન કરતા એક વિનંતી કરીએ કે પરમાત્મા, તમારા અનહદ ઉપકારો છે. તમારી ભક્તિ સિવાય મારી પાસે કોઈ ઉપાય નથી કે તમે જે અમારા ઉપર ઉપકાર કર્યો છે એને બદલો વાળી શકીએ. અને એમાં પણ પાછું એક ભક્તિ કરી શકીએ એ જ. અને એમાં પણ પાછું જ્યારે રાગ દ્વેષ કર્મો આદિ એવી રીતે ઘેરો ઘાલ્યો છે કે જ્યાં તારું નામ સ્મરણ, તારી ભક્તિ કરવાનું વિચારું, ત્યાં જ કષાયો આદિ મને ઘેરી લે છે. કે કષાયો, મોહ, રાગદ્વેષ આદિ કે અભિમાન વગેરે ઘેરી લે છે અને બીજા અંતે ભૌતિક સુખોની અંદર રખડાવી દે છે. તો પરમાત્મા, હું તારી ભક્તિ કેવી રીતે કરું? એવા ભાવો આ પદની અંદર શ્રી માનવિજયજી મહારાજ કહે છે. તો આપણે સાંભળીએ અને પછી આપણે સ્વાધ્યાયમાં જોડાઈએ. આ સ્તવન આપણે ચૈત્ય વંદન કરતા પણ ગાઈ શકાય છે. સ્તવન સ્વરૂપે क्यों कर भक्ति करूं प्रभु तेरी, क्यों कर भक्ति करूं प्रभु तेरी. क्रोध लोभ मद मान विषय रस, क्रोध लोभ मद मान विषय रस छांडत गेलन मेरी मेरी. क्यों कर भक्ति करूं प्रभु तेरी. कर्म न चावे तिम ही नाचत, कर्म न चावे तिम ही नाचत. माया बस नट चेरी चेरी. क्यों कर भक्ति करूं प्रभु तेरी. क्यों कर भक्ति करूं प्रभु तेरी. दृष्टि राग दृढ़ बंधन बांध्यो, दृष्टि राग दृढ़ बंधन बांध्यो. निकसन नाल ही सेरी सेरी. क्यों कर भक्ति करूं प्रभु तेरी. क्यों कर भक्ति करूं प्रभु तेरी. करत प्रशंसा सब मिल अपनी, करत प्रशंसा सब मिल अपनी. पर निंदा अधिकेरी केरी. क्यों कर भक्ति करूं प्रभु तेरी. क्यों कर भक्ति करूं प्रभु तेरी. करत प्रशंसा सब मिल अपनी, करत प्रशंसा सब मिल अपनी.
पर निंदा अधिकेरी केरी, क्यों कर भक्ति करूं प्रभु तेरी। कहत मान जिन भाव भक्ति बिन, कहत मान जिन भाव भक्ति बिन, शिव गति हो तन मेरी मेरी, क्यों कर भक्ति करूं प्रभु तेरी, क्यों कर भक्ति करूं प्रभु तेरी। સરસ. અનંત ઉપકારી ચરમ તીર્થંકર પ્રભુ પાર્શ્વના ચરણોમાં, અનંત ઉપકારી પ્રભુ મહાવીર દેવના ચરણોમાં કોટીશા વંદના કરીએ. કલિકાલમાં કલ્પતરુષમ, કલ્પવૃક્ષ સમાન એવા શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદના કરીએ. પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વી જે ભગવંતોના ચરણોમાં વંદના. અને આરાધક સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો સૌને સાદર પ્રણામ. દેવગુરુ સુપસાય બધાય સુખ શાતામાં હશો અને સુંદર સરસ આરાધના પણ કરતા હશો યથાશક્તિ પ્રમાણે. અને સાથે સુપ્રસન્નપણે આપણે સ્વાધ્યાય પણ કરીએ, જેમાં કંઈક મોહથી સંસારથી વૈરાગ્ય પામી અથવા આત્માને સંસારના ભૌતિક પદાર્થોમાં રક્ત થયેલું, રાગી થયેલું એવું મન કંઈક સ્વાધ્યાય કરતા આત્મ તરફ દ્રષ્ટિ કરે અને આત્મિક વસ્તુઓ તરફ એનું ધ્યાન જાય, દ્રષ્ટિ જાય, એ જ અનુલક્ષીને આપણે આ સુંદર મજાનો સ્વાધ્યાય કરીએ છીએ. તત્વજ્ઞાન. તત્વજ્ઞાનમાં આપણે પરમાત્મા તત્વ, આત્મ તત્વ, ધર્મ તત્વ એની આપણે વાતો કરી રહ્યા છીએ. સૌ પ્રથમ આપણે પરમાત્મા આપણા માટે કેવા મહાન ઉપકારી છે કે જેઓએ આપણને ધર્મ આપ્યો, સાથે સંસારથી આપણે તરી શકીએ, સંસારના દુઃખોથી બચી શકીએ એના માટેના ઉપાયો પણ બતાવ્યા. તો એના તરફની ભક્તિ, જે આપણે ભક્તિ કોની હોય તો જે ઉપકારી છે તેની ભક્તિ કોની હોય, ઉપકારી છે તેની, બરાબર ને. તો દેવગુરુ એ આપણા માટે ઉપકારી છે. દેવગુરુ આપણા માટે ઉપકારી છે. તો ઉપકારીઓ તરફની ભક્તિ, કારણ કે ઉપકારીઓને યાદ કરવા, એનાથી એની ભક્તિ કરતા પણ આપણે એના જેવા બની શકાય છે. અરિહંત પરમાત્મા કેવા છે તો કે સ્વયં પણ તરી ગયા છે અને એના નામથી પણ અનેક આત્માઓ દુઃખથી ઉગરે છે. ફરીથી ને, અરિહંત પરમાત્મા કેવા છે તો કે સ્વયં તરી ગયા છે, સંસારના દુઃખોથી ઉગરી ગયા છે, સંસારથી તદ્દન છૂટા થઈને મોક્ષની અંદર પહોંચી ગયા છે. તો એવા પરમાત્મા આપણા માટે કેવા છે, પરમ ઉપકારી છે. એ અરિહંત પરમાત્મા. અને સાથે સાથે તો કે એનું જે પણ નામ સ્મરણ કરે છે, જે પણ એના ગુણસ્તુતિ કરે છે, એને ભક્તિ કરે છે. જુઓ, ગુણસ્તુતિ કરીએ કે એઓની ચૈત્ય વંદના કરીએ કે પછી ભક્તિ કરીએ, આ બધું જ શું છે, ગુણસ્તુતિની અંદર, નમન વંદનની અંદર આવી જાય. જે સૌથી સરળ છે અને આનંદ પણ છે, આનંદ પણ આપનારું છે, તો એવી ભક્તિ અરિહંત પરમાત્માની. તો એને આપણે કેવી રીતે એની આપણે ભક્તિ કરીએ? કારણ કે આજે જીનેશ્વર પરમાત્માની પ્રતિમાનું પૂજન, જીનાલય અને જીનેશ્વર પરમાત્માનું પૂજન પરમાત્માઓ સ્વયં મૌજૂદ હતા ત્યારે પણ થતું. મતલબ કે કેવલ જ્ઞાની ભગવંતો હતા, સ્વયં તીર્થંકરો હતા, ત્યારે પણ પ્રભુની પૂજાઓ થતી. કારણ શું તો કે એનું ધ્યાન પણ, એનું આલંબન પણ શું કરે છે તો કે આપણને રાગ, શું કહેવાય, સંસારનો રાગ
થી દૂર કરે છે અને આત્મિક રાગ જગાડે છે. એટલે શું? આત્મ સ્વભાવમાં જવા માટેની પ્રેરણા કરે છે. આપણે ગઈ વખતે એટલે આ જિનાલય સાંભળ્યો, જિનાલય તરફ જવા માટેની ઈચ્છા કરી અને એક ઉપવાસ, ઊભા થઈએ બે ઉપવાસ, એ તરફ ડગલા માંડીએ, બરાબર ને? ઉપવાસના ફળ વધતા જાય. એમ જિનાલય પહોંચતા કે જિનાલય પહોંચતા 100 ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય. 100 ઉપવાસનું ફળ જિનાલય પહોંચતા. અને ત્યાર પછી જે જીનેશ્વર પરમાત્માની ભક્તિ, એ તો કે એનું ફળ અમાપ વર્ણન છે. અમાપ જેનું શું કહેવાય? તો કે એનું જે લાભ છે, એનું જે પુણ્ય છે, અઢળક છે, જેને કદાચ કહી પણ ન શકાય એવું. તો આપણે ગઈ વખતે સાંભળ્યું તો આપણે જિનાલયમાં પ્રવેશ કરતા નિસિહ 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 કરીને પ્રવેશ કરીએ, બરાબર ને? થોડીક સાથે પ્રશ્નોત્તરી પણ થઈ જાય કે દેરાસરમાં પ્રવેશતા આપણે નિસિહ બોલીએ છો. પહેલું દેરાસર, જેમ કદાચ આપણું કમ્પાઉન્ડ છે, કેમ્પસની અંદર પ્રવેશ કરીએ અને જિનાલય બંને બાજુથી કદાચ તમે પ્રવેશ કરો તો સૌ પ્રથમ તમને શું દેખાશે? હાથી દેખાશે ને આગળની પ્રમાણે. તો એ જિનાલયનો ચૈત્ય, એ ચૈત્યનો ભાગ સ્વરૂપ છે. તો એને જોઈને પણ તમે નમો જિનાલય કહી શકો. કારણ શું? કે એ દેરાસરનો પાઠ છે. દેરાસર માત્ર ધજા દેખાય ત્યારે જ નમો જિનાલય એટલું એવું નથી. કદાચ દેરાસરની ધજા ન દેખાતી પણ કળશ દેખાય તો, શિખર દેખાય તો કે ત્યારે એને પણ નમો જિનાલય કહી શકાય છે. બરાબર? અને એ પણ ચૈત્ય વંદના. ચૈત્ય એટલે જિનાલય, જીન પ્રતિમા, જીન સ્તૂપ કે ચરણ પાદુકા. ફરીથી એમ, ચૈત્ય એટલે માત્ર ભગવાનની પ્રતિમા નહીં, પરંતુ એ કળશ પણ આવી જાય, શિખર પણ આવી જાય, દેરાસરનો રંગમંડપ પણ આવી જાય, કે પગથિયા પણ આવી જાય, કંઈ પણ આવી જતું હોય તો એ બધું જ શું કહેવાશે? ચૈત્ય. ચૈત્યનું દેરાસર, પછી જીન પ્રતિમા, અથવા આપણે ક્યાંક ક્યાંક યાત્રા કરવા માટે જતા હોઈએ, બરાબર ને? જેમ રાયણ પગલા છે, શેત્રુંજયમાં રાયણ પગલા છે, તો રાયણ પગલા ત્યાં તો કે એ પણ ચૈત્ય કહેવાશે. રાયણ પગલા છે એ પણ ચૈત્ય. વળી શિખરજીની અંદર યાત્રા કરવા માટે જઈએ તો ઘણી બધી ટૂંકોની અંદર માત્ર શું? તો કે જીનેશ્વર પરમાત્માની ચરણ પાદુકા છે, પગલાઓ છે, બરાબર ને? તો એ પણ શું? એને એ ચરણ પગલા, તો એ પણ ચૈત્ય કહેવાય. વળી ક્યાંક તો માત્ર શું? તો કે એમ ખાલી નિશાની રાખવામાં આવેલી સ્તૂપ, સ્તૂપ જેને સ્તૂપ કહેવામાં આવે. સ્તૂપ એટલે જેમ જેમ અહીંયા અન્ય મંદિરો અંદર, અન્ય મંદિરોમાં જેમ શિવલિંગ હોય એવા પ્રકારનું મોટું એમ એવા આકારનું હોય છે. મતલબ જે સ્મરણની અંદર રાખવામાં આવેલું હોય, એની એ સ્થાનની યાદની અંદર એ વસ્તુ કંઈક રાખવામાં આવેલી હોય, તો એને સ્તૂપ કહેવામાં આવ્યું. પિલર જેવું કઈ ઊભું કર્યું હોય, એમ ખુલ્લું હોય, મતલબ ઉપર મંદિર જેવું હોય પણ ખાલી પિલર જેવું હોય, એમ તો એને સ્તૂપ કહેવાય. બરાબર? તો ચરણ પાદુકા, સ્તૂપ, પગલા, જીન પ્રતિમા, તો આ બધા એને શું કહેવાશે? ચૈત્ય. કે દેરાસરને પણ ચૈત્ય કહેવાશે. તો આ બધું જ શું છે? તારણહારું છે, જે જીનેશ્વર પરમાત્માનું આપણને યાદ કરાવે છે, સ્મૃતિ આપે છે તે. તો જિનાલયની અંદર પ્રવેશ કરતા આપણે નિષેહ કરીએ છીએ. નિષેહ કરતા પહેલા જિનાલય દેખાતા જ, કે જિનાલયનો કોઈ પણ પાઠ દેખાતા શું બોલવાનું છે? નમો જીનાનમ. નમો જીનાનમ. જે નમો જીનાનમ બોલીને પછી આપણે અંદર જ્યારે દેરાસરમાં પ્રવેશ કરીએ, બરાબર, જ્યારે દેરાસરે પહોંચ્યા, દેરાસર જ્યારે દેવાસ, ઓકે, ફરીથી પુણ્યશાળી આપણે જે વિધિને થોડીક વિધિની આપણે વાત કરીએ છીએ ત્યારે સમજીશું. જ્યારે પણ દેરાસરમાં પ્રવેશ કરવાનું થાય ને, બરાબર, તો ચોક્કસ પહેલા તો શું? તો કે વસ્ત્ર શુદ્ધિ ચોક્કસ હોવી જોઈએ. વસ્ત્ર શુદ્ધિ મતલબ ધોયેલા કપડાં તો બરાબર છે, યસ, પરંતુ સાથે તો કે મર્યાદા સભરના. મર્યાદા સભર એટલે તો કે જેમ શું કે સ્કર્ટ મેળી કે ઓલું ઢીચણથી ઉપરના કપડાં પહેરીને જાઓ, કે કોઈ પણ રીતે યોગ્ય નથી. આ વસ્તુ છે ને, આપણા ઘરના દીકરા દીકરીને પણ આ ચોક્કસ શીખવાડવાનું. બરાબર? કે શું? કે શું? તો તો ઘણી વખત શું કે ખાસ ચડ્ડા પહેરીને આપણે જેને આ દેરાસરની કે ધર્મ સ્થાનની, ધાર્મિક સ્થાનની આ પવિત્રતા છે. કદાચ આપણે અહીંયા જ નહીં, કોઈ પણ સ્થાનની અંદર જઈએ, ધર્મ સ્થાનની અંદર, તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે શું? તો મર્યાદા સભરના વસ્ત્ર હોવા જોઈએ. મર્યાદા સભરના વસ્ત્ર, શુદ્ધ વસ્ત્ર. અને સ્ત્રીઓ બહેનોએ, સારિકા બહેનોએ ચોક્કસ માથે ઓઢવાનું ચોક્કસ રાખવાનું. માથે ઓઢવાનું ચોક્કસ રાખવાનું. ઘણી વખત એ સોરી, કોઈ ખોટું નહીં લગાડતા, પણ ઘણી વખત એવું જોવામાં આવતા હોય કે અંદર જઈને શું કરતા હોય કામ, ઓઢનો તો એક પછી માથું વગેરે બાંધતા હોય, બરાબર, પછી પાછા તમે માથે ઓઢો. માથે ઓઢો બહુ સરસ અનુમોદના છે, પણ જે પછી અંદર વાળ વગેરે જઈને પણ કરે, ઘણા બધા જોવાઈ જતું હોય છે. તો આવું ન થાય એનું ધ્યાન રાખવાનું. આ બધું
પહેલાથી એ વસ્તુ કહેવાય કે દેરાસરમાં પ્રવેશ કરીને એ પહેલા જ. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે આપણું શરીર કે શરીરના અંગોપાંગ કોઈના માટે વિકાર વાસનાનું કારણ ન બને. તીર્થક્ષેત્રની અંદર કોઈને પણ વિકાર ઉપજાવનારું ન બને એનું ખાસ ધ્યાનમાં લેજો. એનું કારણ કેમ કે અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે કદાચ કોઈ અન્ય ક્ષેત્રની અંદર પાપ આપણાથી થયું તો એની સુધી પાપ સુધી કદાચ તીર્થ ક્ષેત્રની અંદર ભક્તિ કરતા આરાધના કરતા એ પાપ કદાચ દૂર કરી શકીએ. પરંતુ તીર્થ ક્ષેત્રની અંદર કોઈ આપણાથી અજાણતા પણ, જાણતા તો નહીં જ કરવાનું પણ અજાણતા પણ થયેલું એ પાપ શું કરે છે તો આપણને ભોગવવું જ પડે છે. કદાચ અંગ પ્રદર્શન આપણે કરવા માટે કર્યું હોય ને તો ભવિષ્યની અંદર આપણને એ શરીર કદાચ ભવિષ્યની અંદર એ શરીર રોગિષ્ટ પ્રાપ્ત થાય અથવા કદરૂપું થવાય, વાચાઓ વગેરે. પણ એટલે આ ખાસ બધી વાતોનું ધ્યાન લેવાનું. કેમ જાણતા તો ન જ કરવું, અજાણતા પણ ન થાય એનું ધ્યાન લેવાનું. ચાલો, નિશ્ચય કરીને જિનાલયમાં પ્રવેશ કર્યો એટલે તે વખતે નિશ્ચય શા માટે આપણે બોલીએ છીએ? નિશ્ચય શા માટે ઉચ્ચારણ કરવું જોઈએ? કાર્યનો ત્યાગ માટે, વાતો અને વસ્તુનો ત્યાગ. હા, સંસારના કાર્યોનો, પછી મનથી, વચનથી કે કાયાથી, બરાબર, મનથી પણ ત્યાગ, વચનથી પણ ત્યાગ અને કાયાથી પણ ત્યાગ કરવાનો છે. કારણ કે જો મન નથી, વિચારો જો એ ઘર, દુકાન કે વેપાર કે અન્ય કોઈ પણ કાર્ય સંબંધી હોય તો એ શું કરશે તો કે જે આપણે ધ્યાન કરવું હશે, મતલબ જે ભક્તિ પરમાત્માની જે ભક્તિની અંદર થોડી ક્ષણ માટે હશું તો એમાં પણ આપણું ચિત્ત ચોટશે નહીં. એટલે બધું જ ત્યાગ કરવાનું છે. ઘર, દુકાન સંબંધી બધું જ. સાથે સાથે શું તો કે બેનપણીઓ સંબંધી પણ. ઓકે, હા, તો કે ત્યાં છોડ પણ દેરાસરમાં હોય બેનપણી સાથે વાત થાય કે ન થાય? કે નહીં કરવાની. કારણ શું તો કે જો આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જિનાલયમાં પ્રવેશ કરતા કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ ત્રણેયનો ત્યાગ કરવાનો છે. તો બેનપણીઓ, સગાવાલા જે પણ મળતા હોય કદાચ એ સ્નેહરાગ છે તો સ્નેહરાગનો પણ અંતે તો દૂર કરવાનો છે. નિશ્ચય કરીને એમાં પણ ત્યાગ આવી જાય છે. નિશ્ચય કરતા એનો પણ ત્યાગ થઈ જાય છે. એટલે હંમેશા યાદ રાખવાનું કોઈ પણ પ્રકારનું કોઈ પણ વાતોચીતો ન કરવી. એક પરમાત્મા ભક્તિ સિવાય, પરમાત્માના ગુણગાન સિવાય અન્ય કોઈ કાર્ય, અન્ય કોઈ વાત ન કરવી. બરાબર. હા, કદાચ સાથે તો કે પછી એટલે નિશ્ચય કરીને જઈએ એટલે સંસાર સંબંધી સર્વ પ્રકારની વાતો, કાર્યો, સંસારના દરેક કામો, કાર્યો ત્યાગ. દેરાસર સંબંધી હોય એ કરી શકાય. દેરાસર સંબંધી હોય, હવે દેરાસરમાં ઉપાશ્રયની વાત કરવી હોય તો એ ન થાય. દેરાસરમાં ઉપાશ્રયની વાત કરાય તો ચાલે કે ના ચાલે? તો નહીં, કંઈ પણ નહીં. દેરાસર સંબંધી હોય એ પણ પાછું શું કદાચ વાત કરવી, કદાચ કહેવું હોય, કદાચ સૂચન કરવું હોય તો એ રીતે કે કોઈને બીજું જે પણ ભક્તિ કરી રહ્યું છે, કોઈ પણ આરાધના કરી રહ્યું છે તો એના ભાવોમાં વિક્ષેપ ન થાય, એના ભાવોમાં એને ડિસ્ટર્બ ન થાય, ખલેલ ન થાય એ પ્રમાણે. એટલે હા, પણ કદાચ આપણે કોઈકના નામથી એને કહેવાના બાને આખા ગામને સંભળાવતા હોય તો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. બરાબર. એ જિનાલયની મર્યાદા, બરાબર. આ શુદ્ધિ જે આપણે બધું આ બધું જે વાઇબ્રેશનો છે ને, જો એક વસ્તુ છે જે વાઇબ્રેશનો છે એ દૂષિત થાય છે. બરાબર. દૂષિત થાય એટલે કે એ અશુદ્ધ થઈ જાય છે. એની પવિત્રતા હોય, પવિત્રતા નષ્ટ થાય. એટલે શું કરવાનું છે તો કે જીન ચૈત્યની અંદર પ્રવેશ કરતા નિષિહ કહીને આપણે પ્રવેશ કરીએ. હવે નિષિહ કરીને પ્રવેશ કર્યો, આપણે પછી તિલકની પણ વાત કીધી હતી. કેટલા તિલક કરવાના? કરવાનો અને ભાઈઓ 4 કરવાનો. સ્ત્રીઓએ કેટલો કરવાનો? એક જ. કોને કીધું? લલાટે કરીએ ને. ગઈ વખતે તમને કીધું તું. કેટલા તિલક હોય? 5 2 કાને 6. ભાઈઓના 3 હોય,
કપાળ ઉપર ને કાન ઉપર બે. સ્ત્રીઓને એક જ ગળા, હૃદય ને નાભી. હૃદય ને નાભી 5. ગઈ વખતે સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી, બરાબર? કંઠ, કાન, કંઠ, હૃદય અને નાભી, જેમાં બહેનોએ શું કહેવાય, કપાળ, કાન અને કંઠ સુધી ચોક્કસ કરવાનું. કેમ? તો કે બાકીના જે અવયવો કેવા છે, ઢંકાયેલા હોય છે, બરાબર? કદાચ કાને કદાચ થાય ન થાય, કારણ કે બુટી વગેરે પહેરી હોય, બરાબર ને? મેં તમને ગઈ વખત એક વાત કીધી, બરાબર ને? કે કાન શેના માટે? કાન શેના માટે? સાંભળવા. હા, તો મેં ગઈ વખતે કીધું, સાંભળ્યું નતું? એટલે તો કહું છું કે બુટ્ટી પહેરવા માટે. આપણે કાન તો બુટ્ટી પહેરવા માટે જ નીચે થોડા ભાઈ લગાડે પણ ઓકે. એટલે આપણે આ 17 ભેદી પૂજા ભણાવીએ ને, 17 ભેદી પૂજા, એમાં ચોથી પૂજા આવે તો ચોથી પૂજાની અંદર હંમેશા મેન્શન કરતા હો કે ભાલ ભાન કંઠ ઉદર કંઠલો, ભાલ ઉર ઉદર કંઠલો, નાભી, ઉદર, કંઠ, કાન અને કપા, આ 5 જગ્યાએ તિલક. પૂજક કોને? પૂજક એટલે કોણ? તો કે પરમાત્માની પૂજા કરે છે તે. ઓકે, ચાલો. હવે એ ચાલો બીજો પ્રશ્ન. ભાઈઓએ તિલક ઊભું હોય છે, મતલબ આમ બદામ આકાર કે દીપકની જ્યોતના આકારે, અને બહેનોને ગોળ કેમ હોય છે? ગોળ તિલક કેમ કરવાનું હોય છે? સંપૂર્ણ બેન સંપૂર્ણ બહેનોએ સમર્પણ કરવાનું હોય છે. હા, સમર્પણ ભાવવાળા હોય, સમર્પિત ભાવવાળા. કેવા? સમર્પિત ભાવવાળા. બહેનોએ શ્રાવિકા બહેનો કેવા હોય? સમર્પિત ભાવવાળા. સમર્પણ એટલે ગોળ, એ ગોળ આકાર એટલે સમર્પિત ભાવવાળું છું. અને જે શ્રાવકોએ જે બદામ આકાર કે પછી દીપકની જ્યોતના આકારનું જે કરવામાં આવે છે, સ્વમાન પૂર્વક. કેવું? સમાજની અંદર કેવી રીતે રહેવાનું? શ્રાવકોએ સ્વમાન પૂર્વક, એટલે કોઈ પણ વસ્તુઓ છે, શ્રાવકોએ સ્વમાન પૂર્વક રહેતા હોય છે. એટલે પોતાનું ઘર મોભાની અંદર કોઈ પણ ઠેકાણે હોય તો સ્વમાન પૂર્વક હોય, બરાબર? સ્ત્રી હોય છે તો કે પુરુષ માટે, એટલે પોતે માટે કે ઘર પરિવાર માટે કેવું હોય છે? સમર્પણ ભાવ વાળું હોય છે. એટલે ત્યાં કંઠ, ગોળ અને દીપકની જ્યોત કે બદામના આકારે તિલક થતું હોય છે, બરાબર? હવે ત્યાર પછી આપણે પ્રભુ પાસે જઈએ. સાંભળજો, જ્યારે આ તિલક કર્યું અને ત્યાર પછી આપણે જે પ્રભુને જ્યારે જિનાલયમાં પ્રવેશ કરીએ, સાંભળો, જિનાલયમાં પ્રવેશ કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ? પગથિયે પગે લાગીને પછી અંદર પ્રવેશ કરીએ, બરાબર ને? આપણે તમે દેરાસરમાં પ્રવેશ કરો ત્યારે સ્પર્શના કરો કે નહીં કરો? જ્યારે અંદર જાઓ ત્યારે હેલો, અવાજ આવે છે ને પુણ્યશાળીઓ? આપણે જ્યારે દેરાસરમાં તિલક કર્યું અને પ્રવેશ કરીએ તે વખતે આપણે શું કરીએ? તો પગથિયું ત્યાં મસ્તક નમાવીએ, મતલબ આમ શું પગે લાગીને આપણે અંદર પ્રવેશ કરીએ. તો એ અંદર પ્રવેશ કરવું મતલબ નમાવવું, એ તો કે પરમાત્માને ત્યાં નમન કરીએ છીએ આપણે. પગથિયે પગે લાગીએ મતલબ કે જીનેશ્વર પરમાત્મા, તમારા દરબારમાં આવતા તમારું પગથિયું પણ મારા માટે ઉપકારી છે. આ તમારા પગથિયું જે તમારા અવગ્રહની અંદર જિનાલયમાં પ્રવેશ કરવું, એ પણ મારા માટે અહોભાગ્યની વાત છે. એટલે ત્યાં આપણે પગે અને પરમાત્માને પ્રણામ કરતા આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. હવે ત્યાર પછી જ્યારે ગભારા સન્મુખ, ક્યાં પહોંચ્યા છીએ આપણે? ગભારા સન્મુખ. ત્યાં ઉભા રહી, ગભારા સન્મુખ ત્યાં આગળ ઉભા રહીએ અને ત્યાં પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુ સન્મુખ આપણે ઉભા રહી ત્યાં સ્તુતિ કરીએ. હવે જો આપણે પ્રદક્ષિણા દઈએ એ પહેલા આપણે ત્યાં દર્શન કરીએ છીએ, પરમાત્માનું દર્શન કરીએ કે ઓ દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. ભાવાર્થ આપણે પ્રસંગે આપણે ચોક્કસ જોઈશું, પણ એ સ્તુતિ કરીએ છીએ. કદાચ એના સિવાય પણ વિશેષ સ્તુતિ કરીએ, એકલી સ્તુતિ કદાચ કરીએ. કેમ? તો કે એ પ્રભુને જોયાનો આનંદ, પ્રભુ તમે તમારા દર્શન થયાનો આનંદ. હવે આ જે સ્તુતિ કરીએ છીએ, તે સ્તુતિ કરવા માટે જ્યારે આપણે ઉભા રહીએ જિનાલયમાં ગભારા સન્મુખ ઉભા રહીએ, તો ત્યારે કોને ક્યાં ઉભા રહેવાનું એ પણ એની પણ આપણે ધ્યાનમાં લેવાનું. કેમ? તો કે પુરુષોએ જમણી સાઈડે, પુરુષોએ
જમણી સાઈડે ઉભા રહેવાનું છે અને સ્ત્રીઓએ ડાબી સાઈડે. ક્યાં? પ્રભુની જમણી સાઈડ. હા, પ્રભુની જમણી. એટલે આપણી જોઈએ તો આપણી સાઈડે જોઈએ તો કે પુરુષો ડાબી સાઈડે અને સ્ત્રીઓ જમણી સાઈડે. બરાબર, આપણી પોતાની રીતે જોઈએ તો. અને આપણે પરંતુ આપણે જિનાલયમાં આપણે કોની સન્મુખ કરીશું? તો કે પ્રભુને જ પ્રાધાન્યતા આપીશું. બરાબર ને? પ્રભુને જ એને જ અનુલક્ષીને આપણે કરીશું. એટલે પુરુષો જમણી બાજુએ અને સ્ત્રીઓ ડાબી સાઈડે બાજુએ ઉભા રહીને શું કરવાનું છે? તો કે પરમાત્માની કદ સ્તુતિ કરો. આપણે આગળ જ્યારે તમે ઉભા રહીને કરતા હો ત્યારે, જ્યારે આગળ આપણે ભંડાર છે, આપણે અત્યારે જોઈએ તો ભંડાર છે ત્યાં આગળ જઈએ તો તે વખતે ડાબી સાઈડે સ્ત્રીઓ ડાબી સાઈડે અને પુરુષો જમણી સાઈડે એ રીતે ઉભા રહેવાનું. આ વિધિ કીધેલો છે. આ વ્યવસ્થા પણ છે. શું વિધિ અને વ્યવસ્થા? એનું પાછળનું કારણ શું? તો કે જો ક્યાંય પણ સ્ત્રી પુરુષના અંગોપાંગ કદાચ સ્પર્શના ભૂલથી પણ થાય તો પણ એ કામને ઉપજાવનારી છે. એટલે ક્યાંય પણ અજાણતા પણ સ્પર્શના ન થાય એના માટે આ બધી વ્યવસ્થાઓ શાસ્ત્રકાર ભગવંતોએ આપણને જણાવી છે. હવે સ્તુતિ કરી અને ત્યાર પછી હવે અહીંયા સુધી આપણે વાત કરી દીધી. બરાબર. હવે સ્ત્રી પુરુષની હવે પ્રદક્ષિણાની વાત. બરાબર. 3 નિષેહી કરીશું. તો એમાં અંદર પ્રવેશ કર્યો તે વખતે નિષેહી બોલ્યા. બરાબર ને? હવે 3 પ્રદક્ષિણા દઈશું આપણે. શું કરીશું? ઓકે, પ્રદક્ષિણા દેતા પહેલા તિલક કર્યું. બરાબર, તિલક કર્યું. હવે હજુ પ્રદક્ષિણા કેવી રીતે દેવી જોઈએ આ વસ્તુ યાદ રાખજો, સાંભળજો, અને પછી અમલીકરણમાં થાય તો ચોક્કસ કરજો. બરાબર. પહેલા તો કે જ્યારે જે આપણે ચંદન, પુષ્પ વગેરે જે ગભારામાં જે પૂજા કરવાની છે એ દ્રવ્ય થાળીમાં લેવાના છે. પૂજાની થાળીમાં, અને પૂજાની થાળીની હોય એ પણ ઉત્તમ જાતિની હોવી. જેવા ઉત્તમ દ્રવ્યો હશે એવા ઉત્તમ ભાવો પણ આવશે. જેવા ઉત્તમ દ્રવ્યો હશે એવા ઉત્તમ ભાવો પણ આવશે. એટલે ઉત્તમ પ્રકારની થાળી. બરાબર. જો આપણી શક્તિ પ્રમાણે વાપરવાની. બરાબર. અશ્વદ્રવ્ય શક્તિ પ્રમાણે આપણે ચોક્કસ વાપરવાનું. એમાં આપણે જે અંદર પૂજા કરવાની. બરાબર. ચંદન પૂજા કે કેસર પૂજા. બરાબર. ચંદન કેસર. બરાબર. સુગંધી દ્રવ્ય જેમાં બરાસ, વિલેપન વગેરે પૂજા થતી હોય તો એ પણ કરી શકાય. એટલે અને ઉત્તમ જાતિના પુષ્પો, ગુલાબ, નાગચંપો, મરવો, જાસૂદ, જાસ્વંતી, જાસ્મીન આદિ ઉત્તમ જાતિના પુષ્પો કે જેમાં સુગંધ હોય, જેની અંદર સુગંધ હોય એવા. પણ સાથે બીજું કે જેની અંદરથી દૂધ નીકળતું હોય એવા પુષ્પો, અથવા જે તુચ્છ પુષ્પો છે એ વાપરવા નહીં. ઉત્તમ જાતિના પુષ્પો. બરાબર. ઉત્તમ જાતિના પુષ્પો પૂજામાં લેવાના. અને પછી મુક્કોશ બાંધવાનો છે. મુક્કોશ બાંધી હાથમાં લઈ એ પૂજાની થાળી સહિત, સમજો, એ પૂજાની થાળી સહિત આમ પ્રદક્ષિણા દેવાની હોય. આ વિધિ છે. પ્રસંગ કદાચ ધીમે ધીમે શું થયું છે કે સમજો કે હવે કદાચ એવી રીતે ન થતા આમને આમ પ્રદક્ષિણા તિલક વગેરે કરીને પ્રદક્ષિણા દઈ દે, અને પ્રદક્ષિણા દઈ પછી કેસર વગેરે કેસર ચંદન કે પુષ્પ થાળી વગેરે લઈને જાય તો એમાં કઈ વાંધો નથી. પણ એના સિવાય આપણે સિમ્પલ જ્યારે કહીએ, જે ઉત્તમ વિધિ એ કે પૂજાની થાળી સહિત એ દ્રવ્ય પરમાત્માની પૂજા કરવાના દ્રવ્યો સહિત આપણે પ્રદક્ષિણા કરીએ. બરાબર. જે અંદર ગભારામાં કરવાનું છે તે, એટલે પૂજા પેટી બટો એવું લઈને એ નથી લેવાનું. પણ કદાચ એ ન કરતા હોવ તો ચોક્કસ જે પ્રદક્ષિણા દઈએ એ બે હાથ જોડી દુહા બોલવા પૂર્વક પ્રદક્ષિણા દેવાની છે. બરાબર. અને પ્રદક્ષિણા કેવી રીતે? તો કે આપણે ડાબી સાઈડથી આપણે પરમાત્માની જમણી સાઈડથી પ્રદક્ષિણા દેવાની છે. જમણી સાઈડથી કેમ? તો કે આ શુભ કહેવામાં આવી છે. જમણી સાઈડથી પ્રદક્ષિણા દેવી એ શુભ કહેવામાં આવી છે. જેમ કોઈ પણ વસ્તુઓ હશે, બરાબર, તો એનું ફરતું કેવી રીતે? તો કે એ જમણી સાઈડથી હંમેશા ફરશે. તો એ શુભ કહેવામાં આવેલું છે. હવે જ્યારે આપણે જિનાલયની અંદર જે ભમતીની અંદર પ્રદક્ષિણા દઈએ, દેરાસરના જે ભાગ છે એને પણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ અંદર પગથિયા પછી અંદર જ્યારે પ્રવેશ કર્યો, પ્રવેશદ્વાર થયું, અને પ્રવેશદ્વારની અંદર એન્ટર થયા
પ્રવેશ કર્યો અને જે પહેલા પેલું છે એને રંગમંડપ કહેવાય. રંગમંડપથી આપણે આગળ વધ્યા તો કે ત્યાં જ્યાં પરમાત્મા બિરાજમાન છે એને ગર્ભગૃહ કહેવાય. બરાબર. તો હવે દેરાસરની ચારે તરફ છે દેરાસરની ચારે તરફ જે ખુલ્લી જગ્યા છે તો એને શું કહેવામાં આવે છે? ભમતી. ભમતી. આપણે જે પ્રદક્ષિણા દઈએ છીએ જેમાં હવે પ્રદક્ષિણા દેતા જે બારેની સાઈડે ત્યાં 3 પ્રતિમાઓ પણ છે. બરાબર. એ 3 પ્રતિમાઓ છે ત્યાં એને મંગલ મૂર્તિ કહેવાય. અને મંગલ મૂર્તિ દેખાતા શું કહેવાય? ત્યાં હાથ જોડીને નમો જીનાનંદ ત્યાં પણ કરવાનું છે. કેમ કે એ પ્રતિમા મંગલ મૂર્તિ શેના માટે? તો કે અનેક જીવો જે આપણે મનુષ્યો છે તો મનુષ્યો છે એ તો પરમાત્માની સેવા પૂજા ભક્તિ કરી શકે છે, પરમાત્માનું દર્શન કરી શકે છે, પરંતુ મંગલ મૂર્તિ પણ બીજા અન્ય પશુ પક્ષીઓ માટે એ સમ્યક્ત્વનું કારણ બને છે. એના માટે અન્ય પશુ પક્ષીઓ માટે એ મંગલ મૂર્તિ પણ પશુઓનું કારણ બને છે. અને એ પણ જીન પ્રતિમા છે એટલે મંગલ મૂર્તિ છે. તો મંગલ મૂર્તિ ત્યાં નમો જીનાનંદ કરવાનું છે, 2 હાથ જોડી નમન કરવાનું છે. પ્રદક્ષિણા દેતા એટલે 3 પ્રદક્ષિણે દેતા આપણે 3 મંગલ મૂર્તિ છે અને વચ્ચે જે મેઇન ભગવાન છે એટલે 4 તારી 12 વખત ત્યાં નમન થશે. આમ 16 વખત નમન થશે. કેમ કે આપણે જે ગર્ભગૃહની અંદર ભગવાન છે ત્યાં પણ નમન થશે. એટલે પ્રદક્ષિણા દીધા વખતે કેટલા? તો કે 12 વખત, 3 મંગલ મૂર્તિને એટલે 9 વખત મંગલ મૂર્તિને પણ ત્યાં પણ 2 હાથ જોડીને નમન કરવાનું છે. બરાબર. એ રીતે પ્રદક્ષિણા દેવાની. હવે આ પ્રદક્ષિણા શેના માટે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ અર્થે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ માટે આપણે 3 પ્રદક્ષિણા દઈએ છીએ. સમ્યક દર્શન એટલે શું? તો કે દર્શન એટલે માત્ર જોવું નહીં, પરંતુ દર્શન શબ્દનો અહીંયા શું? તો કે પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, અરિહંત પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા. અરિહંત સાધુ ભગવંતો, વળી અરિહંત પરમાત્માની વાણી અને એમને બતાવેલા ધર્મ ઉપર આપણને શ્રદ્ધા જાગે તો એને શું કહેવાશે? દર્શન. સમ્યક દર્શન. પછી સમ્યક જ્ઞાન. તો કે પ્રભુએ જે કહ્યું છે એ વાણી એ આપણને પણ મળે, એનું સ્વાધ્યાય કરીએ, એ જ્ઞાન આપણાની અંદર પણ આવે. કેમ કે જ્ઞાન વગર આપણે ધર્મની અંદર પ્રવેશ કરી શકીએ ને કદાચ શુભ ભાવોની અંદર એ થઈ શકે. શુભ ભાવો આવવા પાછળનું પણ કારણ શું છે? જ્ઞાન. એટલે પ્રભુએ જે બતાવેલો છે ધર્મ માર્ગ છે એ ધર્મને આપણે સારી રીતે સમજી શકીએ તો સમજવા માટે શેની જરૂર પડે છે? જ્ઞાન. એટલે સમ્યક જ્ઞાન. પ્રભુએ બતાવેલો ધર્મ અને એમને ધર્મને ઓળખવા માટેનું જે જ્ઞાન તે સમ્યક જ્ઞાન. એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. અને પછી ત્રીજું સમ્યક ચારિત્ર. સમ્યક ચારિત્ર. તો સમ્યક ચારિત્ર શેના માટે? તો કે આત્માને કર્મથી છૂટો થવા માટે અને પરમપદ એટલે મોક્ષને પ્રાપ્ત કરવા માટે. સંસારની અંદર સુખ રહ્યું નથી, છે નથી અને હશે પણ નહીં. સંસારમાં સુખ છે પણ નહીં, હતું પણ નહીં અને હશે પણ નહીં. તો કાયમ માટેના જે દુઃખ છે એ દુઃખથી છૂટા થઈને પરમપદને પામવા માટે જે આરાધના એને અહીંયા સમ્યક ચારિત્ર કહીશું. જેમાં સાધુ ધર્મ કે શ્રાવક ધર્મ એમાં ઉત્તમ કયું છે? તો કે સાધુ ધર્મ. બરાબર. તો એ સાધુ ધર્મને પ્રાપ્ત કરી શકીએ, સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરી શકીએ એના માટે આપણે 3 પ્રદક્ષિણા દઈએ છીએ. આ 3 પ્રદક્ષિણા જઈએ એને આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આને રત્નત્રયી પણ કહીએ છીએ. આપણે બોલીએ છીએ શું? ભમતી માં ભમતા થકા ભવ ભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્રના રૂપ પ્રદક્ષિણા 3 દેવાય. બરાબર. એટલે પ્રદક્ષિણાના દુહાઓ પણ છે. નેક્સ્ટ ટાઈમ પ્રદક્ષિણાના દુહાઓ પણ આપણે જે 6 દુહાઓ છે દુહાઓને પણ ગાઈશું અને સાંભળીશું પણ ખરા. તો અહીંયા આપણે દેરાસર વિધિ સંબંધી આપણે થોડી વાત કરી અને હવે પુણ્યશાળીઓ જેની આપણે વાત કરતા હતા કલ્યાણ મંદિર સ્તોત્ર. બરાબર ને? આપણે 2 વિષયો આપણે આની અંદર રાખીશું. દેરાસર વિધિ પણ એના પછી ગુરુવંદન વિધિ પણ આપણે કરીશું.
જે ગ્રંથોના અનુસારે છે, ઓકે, જે આગમ શાસ્ત્રોના અનુસારે છે, જે આપણે સમજવા જેવું છે. અને ત્યાર પછી મહાપ્રભાવશાળી જે કલ્યાણ મંદિર સ્તોત્ર, એની પણ આપણે વાત કરીશું. આપણે કઈક પુણ્યશાળીઓ આ કલ્યાણ મંદિર સ્તોત્ર અદ્ભુત એટલે અદ્ભુત છે. પહેલા તો એમ કે ને, કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુને આપણે વિશ્વાસ કેવી રીતે કરીએ. કોઈ તમે વસ્તુ લીધી છે, કોઈ પણ તમે આઈટમ લેવું છે, કોઈ ગેજેટ લેવું છે, કે કોઈ તમારે એસેટ લેવા છે, તો એ એસેટ લેવા માટે તમે શું કરશો? હા, ધારો કે તમારે કોઈ મોબાઈલ ફોન એનું લેવો છે. હા, તમારે કોઈ મોબાઈલ ફોન લેવો છે કે બેંક ટીવી લેવું છે, તો તમે શું કરશો? કેવું લેશો? ક્વોલિટી બ્રાન્ડેડ. ક્વોલિટી બ્રાન્ડેડ, બરાબર ને? જેમ કદાચ એમ કે ફોન ની અંદર આઈફોન એમ કે તો પછી એ તો બેસ્ટ, બરાબર. હવે આઈફોન ને તમે ખોલીને જોયો છો અંદર શું છે, કેવી રીતે શું છે, બધું કાંઈ ખબર નથી, પરંતુ શું છે? બ્રાન્ડ, બરાબર. બ્રાન્ડ, બરાબર. હા, પછી સામે માત્ર નામના કેવી રીતે થઈ હોય? એના રિવ્યુઝ આપ્યા હોય, બરાબર ને? એના ભાઈ સરસ, સારી વસ્તુ છે, સારા લોકો પણ એને જે ઉપયોગ કર્યું હોય એના રિવ્યુ આપણે જોઈએ, એટલે એના ઉપર આપણે વિશ્વાસ ભરોસો કરીએ, બરાબર ને? તો એ પ્રમાણે એવી રીતે કોઈ પણ વસ્તુ, તો એવી રીતે જે આપણને જે આ મહાસ્તોત્રો આપ્યા છે, અત્યંત પ્રભાવશાળી છે, તો એના નામથી, એ નામ પણ ક્યારે થાય? એક વસ્તુ છે, જે નામ માટે કરતો હશે ને, સામાજિક રીતે પણ જે નામ માટે કરતો હશે ને, ફેંકાઈ જશે. પોતાની નામના માટે કરશે, ફેંકાઈ જતો હશે. પરંતુ જે માત્ર ભક્તિપૂર્વક છે, નામ થાય કે ન થાય, મારે તો બેસ્ટ કાર્ય કરવું છે, સરસ સુંદર કરવું છે, બરાબર. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરતો હશે તો કે સિદ્ધિના શિખર ઉપર, એટલે તો કે લોકોની ચાહનાની અંદર પણ નામથી ફેમસ થાય કે ન થાય, પરંતુ હૃદય સુધી પહોંચી જશે. સત્ય છે કે ખોટું છે? તદ્દન સત્ય, બરાબર ને? કારણ બસ એ જ પ્રમાણે અહીંયા પણ જે ગુરુ ભગવંતોએ જે પણ સ્તોત્રોની રચના કરી છે, પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે નથી, પ્રસિદ્ધિ પામવા માટે નથી, પરંતુ તો કે તે વખતે એની આવશ્યકતા પડી, તે વખતે ગુરુ ભગવંતોએ તે વખતની તકલીફોને દૂર કરવા માટે એ સ્તોત્રોની રચના કરી છે. જેમ સંતિકરણ કે ત્રીજે કહું વગેરે આપણે ગઈ વખતે બધી વાતો કરી ગયા હતા. હવે આજે આપણે કલ્યાણ મંદિર સ્તોત્રના રચયિતા એની આપણે વાત કરી છે. વ્યક્તિ જો જોરદાર હોય, વ્યક્તિ કે કંપની જો જોરદાર હોય અને એના ઉપર વિશ્વાસ આવે, બસ અહીંયા વ્યક્તિ વિશ્વાસ, વચન વિશ્વાસ. વ્યક્તિ જોરદાર છે એને કીધું છે, બરાબર ને? આપણે એમ કે હેમપ્રભુ સૂરીજી મહારાજ સાહેબ આપણને કોઈ આદેશ કર્યો છે, કે આજ્ઞા કરી છે, બોલો, આપણે એના ઉપર ક્વેશ્ચન માર્ક કરીએ? અરે ગુરુ ભગવાન તો જબરદસ્ત છે, ક્વેશ્ચન માર્ક હોય જ નહીં, બરાબર ને? કેમ તો કે ગુરુ ભગવાનજી પોતે સંયમથી શુદ્ધ છે ને ખૂબ જ્ઞાની છે, સ્વયં પણ સંયમ જીવન જીવી રહ્યા છે ને ઉપદેશ પણ કરી રહ્યા છે. એટલે ત્યાં ગુરુ ભગવંતનું નામ આવે એટલે આપણો ક્વેશ્ચન માર્ક હોય જ નહીં, બરાબર. એટલે શંકાને કોઈ સ્થાન હોય જ નહીં. તો એવી રીતે અહીંયા આ કલ્યાણ મંદિર સ્તોત્ર એના રચયિતા પણ અદ્ભુત છે, સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજ સાહેબ. એનો સંક્ષિપ્ત આપણે પરિચય કરીએ. એમ કહેવાય કે ઉજ્જૈની નગરી અને ઉજ્જૈની નગરીની અંદર બ્રાહ્મણ કુળની અંદર જન્મેલા, અને એમના પિતા એટલે જેનું નામ છે દેવઋષિ બ્રાહ્મણ, અને માતા દેવસ્યા. હવે આ જે દેવઋષિ બ્રાહ્મણ છે, એ પણ બ્રાહ્મણ ક્રિયાકાંડની અંદર, કાર્યોની અંદર એવી કુશળતા કે મતલબ જે બ્રાહ્મણ પંડિતો છે, તો એની અંદર પણ વિદ્વાનના સ્થાને આ દેવઋષિ બ્રાહ્મણ આવે. હવે એમને ત્યાં પુત્રનો જન્મ થયો, અને એ પુત્રનું નામ રાખ્યું સિદ્ધસેન. સિદ્ધસેન એવું નામ રાખ્યું, અને એ સિદ્ધસેન એ પણ એટલો બધો વિદ્વાન થયો, જ્ઞાની થયો, અને વિદ્વાન જ્ઞાની અને સાથે સાથે એટલો બધો, જેમ કે વિદ્વાન અને જ્ઞાની થયા પછી પ્રસિદ્ધિને પણ પામ્યો, પણ સાથે સાથે અભિમાન પણ જબરજસ્ત.
બધાય પછી જે સામાન જે પંડિતો વગેરે છે, બ્રાહ્મણો વગેરે છે, તો એને તો ચાય કમ પાણી, પાણી કમ ચાય. મહારાષ્ટ્રમાં એ છે શું કહેવાય કે પોતાને સર્વસ્વ માને. આઈ એમ સમથિંગ બધું હું છે આપણાની અંદર. હા, એટલે કોઈને પણ બીજાને અન્યને તો શું કહેવાય કે ઘાસના તણખલા સમજે, પણ સાથે એવું સંકલ્પ પણ ખરો કે કદાચ કોઈ મને વાદની અંદર જીતે તો એનો મારે શિષ્ય થઈ જવાનું. કોઈ મને વાદમાં જીતે તો એનો મારે શિષ્ય થઈ જવાનું, આવો નિયમ પણ ખરો. અને એમ કે છે કે જ્ઞાનીઓ હોય ને, જ્ઞાનીઓ કે વિદ્વાનો, તો એ જો પોતાનાથી વિશેષ દેખાય તો એને સમર્પણ પણ તૈયારી હોય. બધાય આજુબાજુની અંદર કોઈ પણ બીજા વિદ્વાનો રહ્યા નથી અને એને જેને હરાવી શકે. અને તે વખતના સમયની અંદર જે વિદ્વાન એવા વૃદ્ધવાદી સુરીજી એમનું જીવન કંઈક અલગ જ છે. પણ એ વૃદ્ધવાદી સુરીજી પાટલીપુત્ર નગરથી ભરૂચ તરફ વિહાર કરીને જઈ રહ્યા છે. અને તે વખતે આ વચમાં ઉજ્જૈની નગરી છે. હવે આ સિદ્ધસેન છે પોતાને, એટલે મતલબ ત્યાં એ ઉજ્જૈની નગરીની અંદર આજુબાજુના દેશોની અંદર પણ એનો ડંકો વાગેલો અને બધાને વાદની અંદર હરાવેલા, પણ હજી કોઈ જૈન સાધુ સાથે એનો પાલો પડ્યો નતો. પરંતુ એ પણ વિચારે ને કે શું કે ગમે તેવા નાનાઓને મોડે લાગવું એના કરતા કોઈ ખાતીને જ મોટો હોય એને હરાવી દે એટલે બધું તાબે આવી જાય. એટલે કોઈ એવો વ્યક્તિ આવે કે જેની સાથે વાદ કરીને પણ વાદ કરવાની પણ મજા આવે અને વાદમાં જીતીએ તો કંઈક વળે પણ ખરું. એટલે તે વખતે આ વૃદ્ધવાદી સુરીજી, આમ તો એનું નામ કંઈક બીજું છે પણ વૃદ્ધવાદી તરીકે ઓળખાયા. તો વૃદ્ધવાદી તરીકે ઓળખાયેલા એવા એ આચાર્ય ભગવંત પાટલીપુત્રથી ભરૂચ નગર તરફ જતા વિહાર કરી રહ્યા છે. અને તે વખતે ઉજ્જૈની નગર પણ વચમાં આવ્યું. અને ઉજ્જૈની નગરીની અંદર આ સિદ્ધસેન જે બ્રાહ્મણ છે એ ત્યાં રહેતો છે, એને સમાચાર મળ્યા. એટલે ઉજ્જૈની નગરી થોડી દૂર, પરંતુ છતાંય એને ખ્યાલ આવ્યો કે અહીંયાથી કોઈ રીતે વૃદ્ધવાદી તરીકે છે વાદની અંદર ઘણા બધા વિધર્મીઓને જીતેલા છે. એવા જૈનના આચાર્ય એ અહીંયાથી જાય છે. હવે એ શું કહેવાય કે ઉજ્જૈની નગરીની અંદર તો આવ્યા નથી, પરંતુ શું તો કે એને ગમે તેમ શું તો કદાચ બાયપાસ નીકળી જાય તો કે એની સાથે પહેલા વાદ કરું, એમને હરાવું અને પછી જ મારું આગળ વધે. કેમ કે જો વાદી સાથે, કેમ કે એ લોકો તો કઈ કરે આપણે તો પડકાર કરવો ને, જીતવું હોય તો પડકાર પણ કરવો પડે. એટલે અહીંયા વૃદ્ધવાદીજીને હરાવવા માટે એની સાથે વાદ કરવા માટે એ તરફ દોડતો નીકળી પડ્યો, મતલબ ઉતાવળો એ તરફ નીકળી ગયો. અને ખરેખર ઉતાવળે ચાલતા ચાલતા હવે જંગલની અંદર બપોરની વેળા તે વખતે આ વૃદ્ધવાદી ત્યાંથી પોતાના શિષ્ય વૃંદ સહિત વિહાર કરતા હતા. અને ત્યાં જઈને કહેવા લાગ્યું કે મારે તમારી સાથે વાદ કરવો છે. પહેલા તો એ આચાર્ય દેવે ઇગ્નોર કર્યું. કારણ શું કે ગમે તેની સાથે વાદ શું કહેવાય, વાદ ક્યાં તો કે જ્યાં આવશ્યકતા પડી હોય, જ્યાં ધર્મ પ્રભાવ ના કરવાની હોય. જો આચાર્ય ભગવંતો કે સાધુ સાધ્વીજી ભગવંતો ક્યારે પણ ફોગટની અંદર કોઈ પણ વાદની અંદર ઉતરે નહીં. પરંતુ જ્યારે શાસન પ્રભાવનાની વાત આવે અથવા જ્યારે ધર્મની વાત આવે છે તો તે વખતે ન છૂટકે એમને કરવું પડે. એટલે ગમે તે રીતે વાદની અંદર ઉતરે નહીં. પરંતુ હવે આ જે સિદ્ધસેન છે એ જીદે ચડ્યો છે કે શું કહેવાય કે બધાને હું હરાવ્યો છું, અને જો કદાચ તમારે વાદ ન કરવો હોય તો તમારી હાર માની લ્યો, અને જૈન સાધુઓ પણ મને વંદન કરે, એના માટે પણ હું ગુરુ થાવ. એટલા માટે તમે કાં તો શું તો કે જો તમે વાદ ન કરો તો મારા શિષ્ય થઈ જાઓ. કોણ સિદ્ધસેન કહી રહ્યો છે. અહીંયા વિહારનો સમય છે છતાં પણ, અને આકરો વિહાર કરવાનો છે, અને આ એ જીતે ચડીને બેઠો છે. હવે વાદ માટે એનો નિર્ણય કોણ કરે? કદાચ બે જ્ઞાનીઓ હોય, જ્ઞાનીઓ વાદ કરે તો એ જ્ઞાનીઓના વાદને જીતનાર છે. એ આ જીત્યા કે હાર્યા એનું સાક્ષી કોણ, એનું પ્રમાણ કોણ? હવે કદાચ હાર્યા પછી
કદાચ એ સ્વીકારી લે કે હું હાર્યો નથી અને એમને એમ નીકળી જાય તો વાદનો મતલબ શું? એટલે જંગલ હતું, બીજા કોઈ માણસો હતા નહીં, એટલે વાદનો હવે આચાર્ય ભગવંતે પણ તે વખતે હવે આને એ રીતે જીદે ચડ્યો છે અને સાથે સાથે ધર્મને હોડમાં મૂકી છે. હા, ધર્મને હોડમાં મૂકી છે એટલે હવે તો શું કહે કે એની સાથે વાત કરવા સિવાય છૂટકો પણ નથી. કારણ શું હતું કે ન કરવું તો પીઠ બતાવીને ભાગ્યા, આવું પણ આક્ષેપ થઈ શકે. સાધુ ક્યારે કોઈનાથી ડરતા નથી, એ તો નિર્ભય છે. જે સિંહ સમ નિર્ભય, હા કેવા સિંહ સમ નિર્ભય અને હાથી જેવા જે પરાક્રમી છે, તો એવા આચાર્ય ભગવંતો એ તે વખતે જંગલની અંદર હવે વાદ કરવાનું શરૂ કરીએ પહેલા જ ત્યાં રહેલા એ નગરના કે આજુબાજુના નગરોના, કેમ કે જંગલ હતું, એ જંગલની અંદર જે ગાયો ચરાવનારા જે ભરવાડો હતા, એ ભરવાડો એઓને સાક્ષી રાખ્યા કે તમે નક્કી કરજો, કેમ કે અહીંયા કોઈ જ્ઞાની તો છે નહીં, તો વાદ કેવી રીતે કરીશું? વાદ કરવાથી વાદનો નિર્ણય કેવી રીતે આવશે? કોણ જીત્યું અને કોણ હાર્યું? એટલે તે વખતે એક બાજુ સિદ્ધસેન છે, આ બાજુ આચાર્ય ભગવંત છે, અન્ય સાધુ ભગવંતો પણ જોઈ રહ્યા છે. અને એક બાજુ તો કે આ જે ગાયો ચરાવનારા ગોપાળો એટલે ભરવાડો વગેરે છે, એ લોકો સામે બેઠા. હવે એ લોકો નિર્ણય આપશે. પ્રથમ પક્ષ આ બાજુ જે સિદ્ધસેન છે, આ સિદ્ધસેન કોણ છે? જે આ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી છે એ. ત્યાં જ્ઞાની કેવા હતા? જો અહીંયા છે કે અજ્ઞાન પણ જ્ઞાનની અંદર પરિણામ પામે છે, અજ્ઞાન પણ જ્ઞાનમાં પરિણામ પામે છે. તો એ આપણે આ વ્યક્તિની અંદર અજ્ઞાનતા એટલે જ્ઞાન નહીં એવું નહીં. અજ્ઞાનતા એટલે માત્ર જે સંસારનો વધારો કરતું હોય, કે માત્ર અભિમાનનું કારણ બનતું હોય, કે માત્ર જાહો જલાલી પમાડતું હોય, રાગદ્વેષ અને કષાયોની વૃદ્ધિ વધારો કરતું હોય, તો એવું જે જ્ઞાન છે એને અહીંયા અજ્ઞાન કહેવામાં આવેલું છે, જે સિદ્ધસેન દિવાકરની અંદર છે, સિદ્ધસેનની અંદર રહેલું છે. કારણ શું? તો કે એની પાસે જ્ઞાન છે, પણ જ્ઞાન શેના માટે? તો કે માત્ર વાદ માટે છે. અને બધાની અંદર શું છે કે મારા જેવો કોઈ છે નહીં, બધા લોકોને ઘાસ જેવા ગમે, તણખલા જેવા માને. અને હવે આચાર્ય સમક્ષ વાદ માટે ઉભો થયેલો છે. કેમ? તો કે જે પૂજનીય છે, બરાબર ને, પૂજનીય છે, પૂજ્ય, તો ત્યાં પણ તો શું? તો કે એની સાથે પણ સભ્યતાપૂર્વક કે મર્યાદાપૂર્વકની વાત નથી, માત્ર જીદે ચડ્યો છે ત્યાં પણ. કારણ શું? તો કે એની પાસે જે વિદ્યા છે, વિદ્વાન છે, વિદ્વત્તા છે, પણ એની પાસે જે શું? તો કે પૂજનીય છે, પૂજ્ય છે, એની સાચી ઓળખ નથી. તો એવા જ્ઞાનને પણ શું કીધું? આપણા જૈન શાસ્ત્ર પ્રમાણે અજ્ઞાનતા કીધું છે. હવે અહીં વાદ શરૂ થયો. સિદ્ધસેને પોતાનો પક્ષ મૂકીને એવા મોટા એવા શ્લોકોની રજૂઆત કરી અને સુંદર મજાની વાતો કરી. સુંદર એટલે કે મતલબ સંસ્કૃત, પ્રાકૃત વગેરે મોટા જે ગ્રંથો છે એની વાતો કરી, ત્યાં પક્ષ મૂક્યા. હવે આ બધું જયારે જાણે છે, આ બધું જુએ, આચાર્યજીને જો ખ્યાલ છે, પણ આ બાજુ જે નિર્ણાયકો છે, જે ભરવાડો છે, તો બિચારા એ લોકોને બધું ઉપરથી જાય. કેમ? તો કે શું કરી રહ્યા છે કઈ ખબર પડતી નથી, કાંઈ ખબર પડતી નથી. એટલે એમને તો માત્ર વિચાર કરે શું કરી રહ્યા છે, શું બોલી રહ્યા છે, કઈ ખબર નહીં. હવે જ્યારે સિદ્ધસેનનો પક્ષ પૂર્ણ થયો અને ત્યાં હવે આચાર્યજીએ હવે આ લોકોને પણ સમજાવવાનો ખ્યાલ તો આવવો જોઈએ. એટલે તે વખતે પોતે ઊભા થયા, પોતાની જે કદાચ ઉત્તરપટો કે વગેરે જે પણ હશે, કેળે બાંધીને શું? તો કે રાહડા લેવા લાગ્યા. કેમ? તો કે ભરવાડો હોય શું? રાહડા રમતા હોય, જેમ ગરબા રમીએ એવી રીતે રમતા હતા. એ ગાવા લાગ્યા અને ગાતા ગાતા કઈક સારી વાતો ત્યાં બોલ્યા. સારી વાતો કે જે ઓલા ભરવાડો જે છે, એ ભરવાડો પણ સારી રીતે ધર્મ શું છે અથવા શું કરવું જોઈએ, પાપ શું છે ને પુણ્ય શું છે કે ભક્તિ શું છે, એ રાહડા રમતા રમતા એમને થોડા શબ્દો ગાયા અને બોલ્યા. હવે આ જ્યારે
જે ગોવાળો હતા એ ગોવાળો આ જોઈને તો ખરેખર એવા રાજી થઈ ગયા, ખરેખર એવા રાજી થઈ ગયા. અને એ તો ખરેખર એ લોકો પણ શું તો કે ઓલા આચાર્ય સાથે સાથે એ પણ લોકો રમવા લાગ્યા ત્યાં બેઠા 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 એ લોકો પણ રાહડા કરવા લાગ્યા. અને ખરેખર શું તો કોણ તો કે વાદની અંદર કોણ તો ઓલાએ મોટા મોટા શ્લોકો બોલ્યો અને ઘણી બધી પ્રાકૃત વગેરે ભાષા સંસ્કૃત વગેરે ભાષાની અંદર બોલ્યા, પરંતુ જે આચાર્યને ખબર પડી પરંતુ ઓલા જે નિર્ણાયકોને ખબર નથી પડી. અને આવા જયારે આચાર્ય તો કે જે રાહડા એટલે જે ગોવાળ લોકો હતા એ લોકોની ભાષાની અંદર રાહડા લેતા અને તાળી શું કહેવાય રાહડા લેતા અને એ રીતે ગાયું કે જે ગાયું એટલે કે બોલ્યા, જે ઉપદેશની અંદર કઈ વાતો કીધી કે જે ઓલા ભરવાડોને એટલું બધું ગમી ગયું કે ખરેખર આના જેવા કોઈ ઉત્તમ છે જ નહીં. અને ત્યારે નિર્ણય થયો શું આ શું બોલ્યા અમને કાંઈ ખબર ન પડી, પરંતુ તમે જે પણ કીધું અમને બધું સરસ ખબર પડી. એટલે ખરેખર શું તો કે અમારા પ્રમાણે કોણ તો કે વિજય કોણ થાય, કોનો વિજય થયો કે કોણ જીત્યું કહેવાય તો કે આ આચાર્ય છે, આ જે સાધુ છે એ જીત્યા છે. ખરેખર તે વખતે સિદ્ધસેને નક્કી કર્યું શું તો કે મેં તો આટલી સુંદર મોટી મજાની વાતો કીધી અને એવી વાતો કીધી, પરંતુ છતાંય જે નિર્ણાયકોને હું સમજાવી શક્યો નહીં. ખરેખર હું શું કહ્યું કે મારી પાસે વિદ્યા છે કે મારી પાસે કદાચ જે મારી પાસે ભણેલું જે જ્ઞાન છે, પરંતુ જ્ઞાનનો હું સદુપયોગ નથી કરી શક્યો. કેમ તો કે જેને સમજવું જોઈએ એને સમજાવી ન શક્યું તો એ જ્ઞાન પણ નિરર્થક છે એટલે અર્થ વગરનું છે. હા, તો પરંતુ આચાર્ય ખરેખર સમયને પણ જાણનારા છે. એ લોકો સમયને જાણનારા એવા એ આચાર્ય એ પ્રમાણે કર્યું કે ખરેખર સમયને જે જાણે છે એ વિજય પામે છે. જે સમયને જાણે છે એ વિજયને વરે છે. ખરેખર આચાર્ય જ વિજય છે. સિદ્ધસેને પણ માન્યું કે આચાર્ય જ વિજય છે. હવે આ સિદ્ધસેન બ્રાહ્મણ પોતાનો જે નિયમ હતો કે જે કદાચ મને જીતે એના મારે શિષ્ય થઈ જવું અને એ આચાર્ય હવે એ સિદ્ધસેન જો બુદ્ધિશાળી તો હતા જ, ઉત્તમ બુદ્ધિશાળી હતા. એટલે શું કર્યું તો કે એ ઉત્તમ બુદ્ધિવાળા હતા એટલે એને મેઘા તીક્ષ્ણ હતી કે અનેક બ્રાહ્મણ ગ્રંથો હતા, પૌરાણિક વગેરે જે ગ્રંથો હતા એ ગ્રંથોનો અભ્યાસ કરેલો હતો. પણ સાથે સાથે હવે પરંતુ ધર્મગુરુ નતા મળ્યા, ઉત્તમ ધર્મગુરુ નતા મળ્યા. હવે એ પણ પ્રાપ્ત થયા. સંકલ્પ પ્રમાણે જે પણ મને જીતશે, જે પણ મને ન સમજાય તો એના મારે શિષ્ય થવું. સિદ્ધસેને ત્યાં આ વૃદ્ધવાદી સૂર્યજી પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખૂબ સુંદર મજાનું સરસ જ્ઞાન પામ્યા. આ પ્રારંભિક છે. સિદ્ધસેન કોણ હતા અને એ કેવી રીતે જૈન શાસનને જૈન ધર્મને પ્રાપ્ત કર્યું. ગુરુદેવ હજી તો શું છે કે માત્ર સમર્પિત થયા છે. સાંભળજો, એ વૃદ્ધવાદી સૂર્યજીના એ રાહડાથી કે ઓલા જે નિર્ણય કર્યો છે એ નિર્ણયથી જ પ્રભાવિત થયા. એ ખ્યાલ આવી ગયો ને કે શું તો કે સમયને પણ જાણનારા એવા આ આચાર્ય છે. ખરેખર ત્યાં એમના શિષ્ય થઈને હવે એ ખૂબ સુંદર મજાના આગમ ગ્રંથો વગેરેનું પણ પઠન પાઠન કરે છે. ખૂબ પ્રભાવક બને છે, ધર્મની પ્રભાવક કરે છે. એમને હવે આગળ પછી પુણ્યશાળીઓ ખૂબ અભ્યાસ કર્યો, પરંતુ કંઈક એમનાથી એવું થઈ ગયું, ઘણી વખતે બને એવું કે કઈ જ્ઞાન કે વિદ્યાઓ પ્રાપ્ત થાય તો એ વિદ્યાઓ પછી ઘણી વખતે ઇમોશનલ થઈને શું કરી દે છે તો કે એનો દુરુપયોગ પણ થઈ જાય. સિદ્ધસેન દિવાકર સૂરી નથી થયા, પણ સિદ્ધસેન દિવાકર થયા છે. સિદ્ધસેન દિવાકર હજી મુનિની અંદર તો તે વખતે ખૂબ આગમ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને તે વખતે કોઈક વિદ્યાદેવી પણ એના વિદ્યાઓ પણ પ્રાપ્ત કરે છે. વિદ્યાઓનો કઈક કારણોસર વિદ્યા પણ એનો દુરુપયોગ થઈ જાય છે. એનું પ્રાયશ્ચિત પણ કરે છે અને ત્યાર પછી એ પ્રાયશ્ચિતની અંદર શું કરે અને શેના માટે પ્રાયશ્ચિત આવ્યું એની વાતો આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. પુણ્યશાળીઓ ખાલી પ્રાપ્ત કેવી રીતે થયા, જીન ધર્મ એમને કેવું રીતે પ્રાપ્ત થયું, એ હવે એમને ધર્મની પ્રભાવના શું કરી, કેવા રાજાઓને પ્રતિબોધ પમાડ્યા છે, એમને કેવું ઉત્તમ કાર્યો કર્યા છે અને કે આ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કેવી રીતે થઈ, એનું કારણ શું હતું,
એ આપણે આવતી વખત ચોક્કસ સાંભળીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.